ચેપ્ટર 7 પેકિંગ સ્ટાન્ડર્ડ લાઈનો જો ચેપ્ટર 7 પેકિંગ આજે આપણે જોઈશું. ચાલો જો કોણ છે આના આપણે ઓથર નેરેટર કોણ છે? આના નેરેટર છે જેરોમ કે જેરોમ. બરાબર, તમને અહીંયા આગળ આપ્યું છે છોકરો. જેરોમ કે જેરોમ. 3 men in a boat માંથી આ લેવામાં આવ્યું છે. ચાલો તો આપણે જો ચેપ્ટર સ્ટાર્ટ કરી દઈશું. I said I would pack. I rather pride myself on my packing. Packing is one of those many things that I feel I know more about than any other person living. I impressed the fact upon George and Harris and told them that they had better leave the whole matter entirely to me. They fell into the suggestion with a readiness that had something uncanny about it. George spread himself over the easy chair and Harris cocked his leg on the table. જો પેકિંગ ચેપ્ટર પેકિંગ રિલેટેડ જ છે. બરાબર, પેકિંગ ચેપ્ટર પેકિંગને રિલેટેડ જ છે. જે નેરેટર હતા છોકરાઓ, તે નેરેટરે શું કીધું કે ભાઈ હું પેક કરીશ. અને એમને પેક કરવાનું એકચ્યુઅલી જોવા જઈએ તો પેક કરવામાં એમને બહુ પ્રાઇડ ફીલ થતું હતું. પેકિંગ ઇઝ વન ઓફ ધોઝ મેની થિંગ્સ દેટ આઈ ફીલ આઈ નો મોર અબાઉટ દેન એની અધર પર્સન. નેરેટરનું માનવું હતું કે પેકિંગ એક એવી વસ્તુ છે કે જેના વિશે ઓથર ખૂબ એટલે કે નેરેટર ખૂબ વધારે જાણતા હતા બીજા બધા લોકોથી. ઇટ સરપ્રાઇઝિસ મી માય સેલ્ફ સમટાઇમ્સ હાઉ મેની સચ થિંગ્સ દેર આર. અને એ જ વસ્તુ એમને સરપ્રાઇઝ કરતી હતી કેમ કે એવી ઘણી બધી વસ્તુઓ હતી જે એ કરી શકતા હતા પેકિંગ માટે. I impressed the fact upon George and Harris and told them that they had better leave the whole matter entirely to me. હવે નેરેટરે શું કીધું કે ભાઈ જ્યોર્જ અને હેરિસને કીધું કે ભાઈ તમે પેકિંગનો જે મેટર છે તે મારા પર છોડી દો. They fell into the suggestion with a readiness that had something uncanny about it. અને વાત કરી બંને ભાઈબંધોની, એ બંને ભાઈબંધો પણ પાછા એવા કે તરત જ તૈયાર થઈ ગયા કે ભાઈ ઠીક છે આપણે નેરેટર કરી લેશે એમ. George spread himself over the easy chair and Harris cocked his legs on the table. પછી જ્યોર્જ જે હતો તે પેલી જે આરામ ખુરશી ને તેના પર શાંતિથી પહોળો થઈને બેસી ગયો, પગલામાં કઈ શાંતિથી બેસી ગયો. અને હેરિસે પગ પર પગ ચડાવીને શાંતિ ટેબલ પર આરામ જેમ કરીએ તે રીતના પણ પગલામાં કરી દીધા એને ટેબલ પર. જ્યોર્જ અને જે હેરિસ હતા તે બંને શાંતિથી બેસી ગયા કેમ કે પેક કોણ કરવાનું હતું? નેરેટર. ચાલો છોડો આગળ જોઈએ છે. This was hardly what I intended. What I had meant, of course, was that I should boss the job and that Harris and George should potter about under my direction. I pushing them aside every now and then with, "Oh, you here, let me do it." There you are, simple enough, really teaching them, as you might say. તો જો એકચ્યુઅલી વસ્તુ શું હતી, આ મતલબ હતો જ નહીં નેરેટરનો. નેરેટરનો મતલબ શું હતો કે ભાઈ એમને એ બંને પર બોઝ ધ જોબ કરવું, એટલે કે શું બોઝિંગ એમને કરવું હતું. બોઝિંગ એટલે શું છોકરાઓ કે ભાઈ આપણે નથી કહેતા કે ભાઈ આમ નહીં પણ આમ કરો, તેમ નહીં પણ તેમ કરો, બરાબર છે. ના આવડતું હોય તો આપણે બતાવીએ, તો એ જ બધી વસ્તુ. એટલે અહીંયા આગળ એ જ નેરેટર કહે છે કે ભાઈ મારે તો એમને આઈ શુડ બોઝ ધ જોબ, કે દેટ હેરિસ એન્ડ જ્યોર્જ જે છે જે વર્ક કરી રહ્યા છે તે એમના ડાયરેક્શનમાં કરે. બરાબર, એ નેરેટર શું કહે છે કે હું એને બંનેને અહીંથી ત્યાં દોડાવું અને કહું કે ભાઈ આ રીતના કરો, તે રીતના કરો. જો ના કરે તો પછી હું કહીશ કે ભાઈ એ રીતના નહીં, આ રીતના કરવાનું, અને જો ના ફાય તો પછી હું કરી આપીશ. આ રીતે એમને એ શીખવવા માંગતા હતા. બરાબર, તમે કહી શકો. They are taking it in the way
they did irritated me. There is nothing does irritate me more than seeing other people sitting around doing nothing when I am working. હવે એમણે જે રીતના લીધું છે તે ખરેખર નેરેટરને તો બહુ ઇરિટેટ કરી રહ્યું હતું. અને ખરેખર જોવા જઈએ તો એ ખૂબ ઇરિટેટ લાગે કે જ્યારે આપણે કામ કરીને બીજા બધા શાંતિથી બેઠા બેઠા કંઈક જોવે કાં તો કશું ના કરે. બરાબર છે, અહીંયા આગળ એવું કહે છે. ચલો આ રીતે તમારું અહીં આગળ સેકન્ડ પેરેગ્રાફ પણ પતે છે. ચાલો આગળ જઈએ છીએ. ચલો અહીંયા આગળ જે આ વર્ડ્સ છે, પ્રાઇડ માય સેલ્ફ ઓન, આ બધા છોકરાઓ મોડે કરી લેજો 3 વખત લખીને. આગળ થર્ડ, આઈ લીવડ વિથ અ મેન વન્સ who used to make me mad that way. He would loll on the sofa and watch me doing things by the hour together. He said it did him really good to look on at me messing about. નેરેટરને એક વાત યાદ આવી હશે. એમણે કીધું કે હું એક વાર એવા માણસ સાથે રહેતો હતો કે જે મને છે ને પાગલ બનાવતો હતો. કેવી રીતના? એ જે માણસ હતો તે લોલ ઓન ધ સોફા એટલે સોફા પડ્યો રહેતો હતો અને નેરેટરને જોયા કરે કે નેરેટર શું કરી રહે. એટલે નેરેટર કંઈ ને કંઈ કરતા હોય તો તે એને જોયા કરે અને પછી બોલે પાછું કે શું કે એ શું કહે છે, ઇટ ડીડ હિમ રિયલી ગુડ ટુ લુક ઓન એટ મી. એ કહે છે કે જ્યારે નેરેટર ત્યાં જે બધું વગર કામનું જે કામ કર્યા કરે છે તે જોઈને એને ખૂબ સારું લાગે છે. નાવ આઈ એમ નોટ લાઈક ધેટ. આઈ કાન્ટ સીટ સ્ટીલ એન્ડ સી અનધર મેન સ્લેવિંગ એન્ડ વર્કિંગ. પણ અહીંયા આગળ નેરેટર કહે છે કે હું એવો નથી. હું શાંતિથી નહીં બેસું અને હું એવું નહીં જોઉં કે કોઈ બિચારો આટલું બધું કામ કરી રહ્યો મજૂરની જેમ. આઈ વોન્ટ ટુ ગેટ અપ એન્ડ સુપરિન્ટેન્ડ. બરાબર છે, મને હું ઊભો થઈશ અને એમને ગાઈડ કરીશ, સુપરવાઇઝ કરીશ. એન્ડ વોક અરાઉન્ડ વિથ માય હેન્ડ્સ ઇન માય પોકેટ્સ એન્ડ ટેલ હિમ વોટ ટુ ડુ. અને એની આજુબાજુ મારા ખિસ્સામાં હાથ નાખીને ફરીશ અને કહીશ કે ભાઈ કેવી રીતના કરવાનું, કેવી રીતના કરવું જોઈએ, શું કરવું જોઈએ. ઇટ ઇઝ માય એનર્જેટિક નેચર, આઈ કાન્ટ હેલ્પ ઇટ. અને આ મારો એક પ્રકારનો નેચર છે, હું એમાં કશું ના કરી શકું. ચલો આ રીતે તમારું થર્ડ પેરેગ્રાફ પણ પૂરું થાય છે. ચાલો આગળ. However, I did not say anything but started the packing. It seemed a longer job than I had thought it was going to be, but I got the bag finished at last and I sat on it and strapped it. તેમ છતાં નેરેટર તો કશું ના કીધું, પણ એમણે એમનું કામ એટલે કે પેકિંગ કરવાનું કામ એમણે સ્ટાર્ટ કર્યું. પહેલાં તો એવું લાગ્યું કે આ તો બહુ લાંબી જોબ છે. એટલે કે લાંબી જોબ એટલે કે આ પેકિંગ કરવાનું બહુ લાંબુ ચાલશે એવું એમણે વિચાર્યું કે જે થઈ રહ્યું હતું. પણ એટ ધ એન્ડ છેલ્લા એમણે બેગ તો પેક કરી દીધી અને એને એ શું કર્યું, સ્ટ્રેપ પણ કરી દીધી. એટલે પેક કરીને પછી ઉપર મારીએ છે તે રીતના આખું પેક થઈ જાય, બાંધી દઈએ એ રીતના સ્ટ્રેપ પણ કરી દીધું. આઇન્ટ યુ ગોઈંગ ટુ પુટ ધ બૂટ્સ ઇન, સેડ હેરિસ. હેરિસે કીધું કે ભાઈ તમે બૂટ્સ મૂકેલા છે અંદર. એન્ડ આઈ લુકડ અરાઉન્ડ એન્ડ ફાઉન્ડ આઈ હેડ ફોરગોટન ધેમ. અને નેરેટરને હેરિસે કીધું કે ભાઈ તમે બૂટ મૂકેલા છે અંદર. તો નેરેટરે જોયું આમ તેમ તો જોયું તો ભાઈ એ તો બહાર હતા. That's just like Harris. અને હેરિસ આવો જ હતો. He couldn't have said a word until I had got the bag shut and strapped. એને એકચ્યુઅલી ક્યારે બોલવું જોઈતું હતું કે જ્યારે બેગમાં પેકિંગ કરતા હતા નેરેટર ત્યારે. પણ જ્યારે બેગ બંધ કરીને સ્ટ્રેપ કરી દીધી ત્યારે એ બોલ્યો. ઓફકોર્સ. And George laughed. One of those irritating, senseless laughs of this office. They do make me so wild. અને આ સાંભળીને જ્યોર્જ પણ હસવા લાગ્યો, હસતો. અને આ જ વસ્તુ નેરેટરને ખૂબ જ ઇરિટેટ કરતું હતું. સેન્સલેસ લાફ કહેવાય છે, એટલે મૂર્ખાઓ જે હશે તે. અને આના કારણે ઓથરને ગુસ્સો પણ આવ્યો. બરાબર છે, ચાલો આગળ. I opened the bag and packed the boots in, and then just as I was going to close it, a horrible idea occurred to me. Had I packed my toothbrush? I don't know how it is, but I never do know whether I have packed my toothbrush or not. હવે ફરીથી બેગ ઓપન કરી નેરેટરે અને બૂટ્સ અંદર મૂક્યા. અને પછી જ્યારે નેરેટર ક્લોઝ કરી રહ્યા હતા એને
ત્યારે એકદમથી એમને યાદ આવ્યું, એક આઈડિયા એમને આવ્યો. શું એમને એમનું ટૂથબ્રશ મૂક્યું હતું? હવે એ તો એમને યાદ નહોતું, પણ એમને લાગતું હતું કે કદાચ એ મૂક્યું નથી. ચલો પાનપ્રેરણામાં શું કહે છે, એમણે બેગ ઓપન કરી અને બૂટ્સ અંદર મૂકી દીધા. અને પછી જેમ એ ક્લોઝ કરવાના હતા ત્યારે એનો એકદમથી એમને વિચાર આવ્યો કે ભાઈ એમને શું ટૂથબ્રશ અંદર મૂક્યો છે, પણ એ જાણતા તો નહોતા. પરંતુ had I packed my toothbrush? I don't know how it is, but I never do know whether I have packed my toothbrush or what. હવે એમને કયો વિચાર આવ્યો? એમને વિચાર આવ્યો કે ભાઈ ટૂથબ્રશ મૂકેલું છે કે નહીં. એમણે જોયું તો નહોતું જ કે ભાઈ ક્યાં છે, પણ હા એમણે એટલું વિચાર્યું હતું કે ભાઈ એમને ટૂથબ્રશ એમને મૂકવાનું છે, પણ એમને ખ્યાલ હતો નહીં કે મૂક્યું છે કે નહીં મૂક્યું. આગળ, My toothbrush is a thing. My toothbrush is a thing that haunts me when I am traveling and makes my life a misery. હવે નેરેટર અહીંયા આગળ ટૂથબ્રશ વિશે શું કહે છે? ધ્યાનથી સાંભળો. નેરેટર અહીંયા આગળ ટૂથબ્રશ વિશે કહે છે કે ટૂથબ્રશ એક એવી વસ્તુ છે કે સાલું આપણને બહુ હેરાન કરે છે જ્યારે આપણે ટ્રાવેલિંગ કરતા હોઈએ અને લાઈફને મિસરી બનાવી કાઢે છે. મિસરી એટલે શું છોરો? દુઃખી કરે છે. એટલે કે દુઃખી એટલે કે તે ટાઈમે આપણે જ્યારે ફરવા જઈએ ત્યારે આપણને વગર કામની ચિંતામાં નાખી દે છે. I dream that I haven't packed it and wake up in a cold perspiration and get out of bed and hunt for it. હવે નેરેટર શું કહે છે કે ભાઈ મને લાગ્યું એટલે કે એમને સપનું જોયું કે ભાઈ એમને પેક કર્યું નથી, અને પછી એકદમથી ઊભા થઈ જાય છે. આપણે પરસેવાથી લપચપ થઈને અને બેડમાંથી બહાર નીકળે છે અને શોધે છે. And in the morning I pack it before I have used it and have to unpack again to get it, and it is always the last thing I turn out of the bag, and then I repack and forget it and have to rush upstairs for it at the last moment and carry it to the railway station wrap up in my pocket handkerchief. પછી નેક્સ્ટ મોર્નિંગ શું થાય છે? એ પેક કરે છે ક્યારે? યુઝ કરતા પહેલા, અને પછી ફરીથી અનપેક કરે છે. કેમ? કેમ કે સવારે તમે બ્રશ તો કરશો જ ને, અને છેલ્લા શું થાય છે? એ રીપેક કરી દે છે પણ ભૂલી જાય છે ટૂથબ્રશને મૂકવાનું. હવે એન્ડ ટાઈમ પર ફરીથી ભાગમભાગી થાય છે કે ભાઈ આ લેવાનું બાકી છે, એટલે કે ટૂથબ્રશ લેવાનું રહી ગયું. પછી છેલ્લા જતા ઉતાળવામાં એ સાથે પોતાના હાથમાં એને એક રેપઅપ ફોર્મમાં લઈ જાય છે રેલવે સ્ટેશન પર. બરાબર છે? ચાલો છઠ્ઠો પેરેગ્રાફ. Of course I had to turn every mortal things out now, and of course I could not find it. I rummaged the things up into much the same state that they must have been before the world was created and when caused rain. Of course I found George and Harry's 18 times over, but I couldn't find my own. I put the things back one by one and held everything up and shook it. And then I found it inside a boot. I repacked once more. ચાલો હવે શું કહે છે છઠ્ઠા પેરેગ્રાફમાં? ચલો હવે શું થયું કે હવે તો નેરેટરને લાવી ગયો તો મારે બધી વસ્તુ બહાર કાઢવી પડશે, કેમ કે એમને મળી નતું રહ્યું. શું? ટૂથબ્રશ. I rummaged the things up into much the same state that they must have been before the world was created. એટલે છોરાઓ અહીંયા એક સારી ઉપમા આપી છે કે વર્લ્ડ ક્રિએટ થતા પહેલા બધી કેવી વસ્તુ હતી? આમ તેમ હતી, ટેસ નેસ. તે જ કહે છે કે ભાઈ હું એને શોધતા બધી વસ્તુ પહેલાના જેવી જ થઈ ગઈ, અને આ રીતના કન્ફ્યુઝન વધ્યું. એટલે કેઓસ એન્ડ કેઓસ રેન, અને કેઓસ વધ્યું. આ રીતના. ઓફકોર્સ આઈ ફાઉન્ડ જ્યોર્જ એન્ડ હેરીસ 18. જો કે જોવા જઈએ તો એ જે નેરેટર પોતાનો બ્રશ શોધતા એમણે જ્યોર્જ અને હેરીસના તો 18 વખત શોધી કાઢ્યો બ્રશ, પણ એમનો પોતાનો બ્રશ મળ્યો નહીં. એમણે ફરીથી બધી વસ્તુ એક એક કરીને મૂકવા લાગ્યા અને દરેક વસ્તુને હલાવવા લાગ્યા. ત્યારે તેમને ખબર પડી કે એ ક્યાં હતું? બુટની અંદર હતું, અને ફરીથી એમણે બધું રીપેક કર્યું. તો આ રીતે તમારો છઠ્ઠો પેરેગ્રાફ પતે છે.
ચાલો ચલો આગળ. 7. When I had finished, George asked if the soap was in. I said I didn't care a hang whether the soap was in or whether it was not. And I slammed the bag shut and strapped it and found that I had packed my spectacles in it and had to reopen it. It got shut up finally at 10:05 p.m. and then there remained the hampers to do. તો છોડો જુઓ, જ્યારે નેરેટરે બધું ફિનિશ કરી દીધું ત્યારે જોર્જ બોલ્યો પાછો કે ભાઈ શોપ મૂક્યું કે નહીં. તો નેરેટરે શું કીધું કે ભાઈ મને કોઈ પડી નથી કે શોપ અંદર છે કે નહીં. બરાબર. એમણે તરત જ જોરથી ધપાટ દઈને બેગને બંધ કરી અને સ્ટ્રેપ કરી દીધી. અને પછી ખબર પડી કે ભાઈ એમના જે સ્પેક્ટેકલ્સ હતા તે તો અંદર જ રહી ગયા. ફરીથી ઓપન કરવી પડી અને પછી ફાઇનલી 10:05 બંધ કરી. એન્ડ ધેન ધેર રિમેન્ડ ધ હેમ્પર્સ ટુ. પણ હા, હવે ખાલી શું રહ્યું? હેમ્પર્સ વસ્તુ ખાલી રહી અંદર મુકાડી. એટલે હેમ્પર શું છે? ચલો એક લાર્જ બાસ્કેટ છે જેની અંદર આપણે નાસ્તો લઈ જઈએ તે. Harry said that we should be wanting to start in less than 12 hours time and thought that he and George had better do the rest, and I agreed and sat down and they huddled. હવે હરીશ શું કહે છે? ભાઈ હરીશ કહે છે કે ભાઈ હવે મને અને જોડને કરવા દો તમે, બરાબર છે આગળનું. તો નેરેટર તો રાહ જોતા હતા. નેરેટર કીધું ઓકે ઠીક છે. નેરેટર બેસી ગયા અને તે લોકોએ ચાલુ કર્યું. They began in a light-hearted spirit, evidently intending to show me how to do it. એ લોકોએ તો બહુ આમ લાઇટ-હાર્ટેડ સ્પિરિટે છોડો કેવું ધૂનમાં એકદમ આમ શોઈંગ ઓફ કરીને. I made no comment. I only waited. અને ઓથર પેલા જે નેરેટર હતા તેને કશું કોમેન્ટ કરી નહીં. એ શાંતિથી બેઠા હતા. With the exception of George, Harris is the worst packer in this world. ખાલી જ્યોર્જની વાતને છોડીએ તો હેરીસ તો બહુ જ ખરાબમાં ખરાબ પેકર હતો વર્લ્ડનો. And I looked at the piles of plates and cups and kettles and bottles and jars and pies and stoves and cakes and tomatoes etc. અને પછી કેમ કે નેરેટરને ખબર હતી કે ભાઈ જ્યોર્જ કરી લેશે પણ હેરીસ કરી શકે નહીં. એ તો ખરાબમાં ખરાબ પેકર છે આખા વર્લ્ડનો. અને એમણે શું જોયું પછી? નેરેટર જોયું કે ભાઈ શેના પ્લેટ છે, કપ છે, આ બધી કેટલ્સ, બોટલ્સ, આ બધું જાર્સ, આ બધું અંદર મૂકવાનું છે. બરાબર છે. શેમાં? હેમ્પર્સ જે છે તેની અંદર આ બધી વસ્તુ છે અને આ બધી વસ્તુને સારી રીતના પેક કરવાની છે. એન્ડ ફેલ ધેટ ધ થિંગ વુડ સૂન બીકમ એક્સાઇટિંગ. અને ઓથરને નેરેટરને લાગ્યું કે ભાઈ થોડુંક તો કંઈ એક્સાઇટિંગ થવાનું છે. ઇટ ડીડ. અને થયું. They started with breaking a cup. That was the first thing they did. તેમણે સ્ટાર્ટ ક્યાંથી કર્યું? કપ તોડીને સ્ટાર્ટ કર્યું. અને એ પહેલી વસ્તુ જે એમણે કરી. They did that just to show you what they could do and to get you interested. બરાબર. એમણે શું કર્યું? એમણે તમે જે જોયું તે એમણે કર્યું અને એ એટલો કરી શકતા હતા તમને એક પ્રકારનો ઇન્ટરેસ્ટ રહે સિચ્યુએશનમાં તે વસ્તુમાં એટલા માટે. Then Harris packed the strawberry jam on top of the tomato and squashed it, and they had to pick out the tomato with a teaspoon. હવે સ્ટ્રોબેરી જેમની બોટલ હતી. થોડો હેરીસે શું કર્યું? તેને ટોમેટો પર મૂકી દીધું. જો બોટલ ભારે હોય તો થોડો ટોમેટોનું શું થાય? બરાબર છે. તો થોડું શું થયું? પછી આવું થયું કે ભાઈ બોટલ એમણે ટોમેટો પર મૂકી દીધું હશે તો એના કારણે એ સ્કોચ થઈ ગયું. થોડો તો શું કર્યું એણે? પછી ચમચીથી એને બહાર કાઢવું પડ્યું. ટોમેટોને હટાવવું પડ્યું ત્યાંથી. And then it was George's turn, and he trod on the butter. I didn't say anything, but I came over and sat on the edge of the table and watched them. અને પછી આવ્યો કોનો વારો? જ્યોર્જનો વારો. He trod એટલે બેટા સ્ટેપ ઓન. એ બટર પર એને પગ મૂકી દીધો. નેરેટર કશું ના બોલ્યા. પણ હા, બટ આઈ કેમ ઓવર એન્ડ સેટ ઓન ધ એજ ઓફ ધ ટેબલ એન્ડ વોચ ધેમ. પણ એ નેરેટર આ બધું જોઈ રહ્યા હતા. ટેબલ પર બેસીને બધું જોઈ રહ્યા હતા. It irritated them more than anything I could have said. I felt it. It made them nervous and excited, and they stepped on things and put things behind them and then couldn't find them when they wanted them.
જે નેરેટર હતા તે આ રીતના જોઈ રહ્યા હતા તો એમને બહુ ઇરિટેટ કરતું હતું. હવે થયું શું કે એ લોકો છે ને એમની એ જે બધી વસ્તુઓ હતી ત્યાં ગમે તે મૂકી દેતા હતા અને પછી એને સુધાશોધ કરતા હતા, બરાબર છે. And they packed the pies at the bottom and put heavy things on top and smashed the pies in. હજુ એમણે શું કર્યું, એમ ટોમેટો જેવી ભૂલ અહીં આગળ પણ કરી. એમણે પાઇસ છે કે નીચે મૂકી દીધા અને ના પર એમને ભારી વસ્તુ મૂકી તો ચલો સીધી વસ્તુ છે એ પાઇસ પણ સ્મેશ થઈ જશે. ચલો આ રીતના જ્યોર્જ અને હેરિસ ભૂલ પર ભૂલ કરતા હતા પેકિંગ માટે, એટલે બહુ ડિઝાસ્ટર કરી રહ્યા હતા પેકિંગમાં તો બાપરે. ચાલો 10મો પેરેગ્રાફ જોઈએ છીએ આપણે. They upset salt over everything, and as for the butter, I never saw two men do more with 1 and 2 pence worth of butter in my whole life than they did. હવે હવે સોલ્ટનો વાર આવ્યો. સોલ્ટ પણ દરેકે દરેક જગ્યાએ આપણે શું છે કે સોલ્ટ પણ દરેકે દરેક જગ્યાએ આપણે વાઈ સોલ્ટ પણ એ લોકોએ શું કર્યું, આમ તેમ વેરી દીધું, એટલે કે ફેંકી દીધું. અને વારો આવ્યો બટરનો. 1 and 2 pence, પેન્સ એટલે કરન્સી છે છોકરાઓ. અહીંયા આગળ 1 કે 2 પૈસાની વસ્તુ માટે આટલું બધું શું કહે છે કે બે જે માણસો આટલું બધું જે કરી રહ્યા હતા તે આખી લાઈફમાં નેરેટર નહોતું જોયું. After George had got it off his sleeper, they tried to put it in the kettle. જ્યોર્જના સ્લીપરમાં ચોંટી ગયું એ, તો ત્યાંથી કાઢીને પછી એને કેટલમાં ફિટ કર્યું, પણ કેટલમાં જાય જ નહીં. It wouldn't go in, and what was in wouldn't come out. They did scrape it out at last and put it down on a chair, and Harry sat on it, and it stuck to him, and they went looking for it all over the room. પછી થયું શું, પેલા કેટલમાંથી તો માંડ માંડ નીકળ્યું, પછી એ લોકોએ ક્યાં મૂક્યું, ચેર પર મૂકી દીધું. ચેર પર મૂક્યું તો ભાઈ હેરિસ ત્યાં બેઠો. હેરિસ બેઠો તો પછી એટલે કે એની પેનમાં ચોંટી ગયું હશે, અને પછી પેનમાં ચોંટ્યું એટલે પછી લોકો એને શોધાશોધ બંને હેરિસ અને જ્યોર્જ શોધાશોધ કરતા હતા રૂમમાં કે ભાઈ ગયું ક્યાં, અહીં તો મૂક્યું હતું. હવે જુઓ છો આગળ શું થાય. I will take my oath I put it down on that chair, said George, staring at the empty seat. જ્યોર્જ પાસે શું કહે છે કે ભાઈ હું સોગંદ કહીને કહું છું યાર, મેં તો તઈ જ મૂક્યું, ચેર પર મૂક્યું હતું એમ્પ્ટી સીટ સામે જોઈને. I saw you do it myself not a minute ago, said Harris. હેરિસે કીધું કે ભાઈ હા મેં પણ જોયું હતું યાર, હમણાં જ મિનિટ પહેલા. Then they started round the room again looking for it, and then they met again in the center and stared at one another. બરાબર, and stared at one another. પછી જો એ લોકોએ શું કર્યું, એ લોકોએ આખા રૂમમાં શોધવાનું શરૂ કર્યું. પછી ફરીથી લોકો સેન્ટરમાં આવ્યા, મળ્યા અને પછી એકબીજા સામે જોવા લાગ્યા. સારું જબરજસ્ત કહેવાય. મોસ્ટ એક્સ્ટ્રાઓર્ડિનરી થિંગ આઈ એવર હર્ડ ઓફ, સેડ જ્યોર્જ. જ્યોર્જે કીધું કે ખરેખર આ વસ્તુ પહેલી વખત મને સામનો થઈ રહ્યો છે આ બધી વસ્તુઓ. સો મિસ્ટીરિયસ, ખરેખર ખૂબ જ રહસ્યમય. Then George got round at the back of Harris and saw it. અને પછી એકદમથી આ રીતના શોધવા વાતમાં આપણે શું થયું, જ્યોર્જ જે હતો તે હરીશની આગળ પાછળ આમ તેમ એટલે ગયો હશે તો એને દેખાઈ ગયું કે ભાઈ હરીશની પાછળ એ ચોટેલું હતું શું, બટર. બરાબર. હવે શું થાય છે જુઓ. Here it is all the time, he exclaimed indignantly. બરાબર છે. કોણે જોયું, જ્યોર્જે જોઈ લીધું. જ્યોર્જ કહે છે કે ભાઈ આ અહીંયા આગળ છે ક્યારનું, આપણે ક્યારના શોધ કરીએ છીએ. વેર ક્રાઇડ હેરિસ સ્પિનિંગ અરાઉન્ડ. અને એકદમથી પેલો બૂમ પાડે છે, કોણ, હેરિસ, કે ક્યાં, અને પાછો એક ગોળ ફરી જાય છે. સ્ટેન્ડ સ્ટીલ કાન્ટ યુ, રોડ જ્યોર્જ, ફ્લાઇંગ આફ્ટર હિમ. જ્યોર્જે શું કીધું કે ભાઈ તું સીધો તો ઉભો રહે, સીધા નથી બોલાવતો તારથી. અને પછી એની પાછળથી એ લઈ લે છે. એન્ડ they got it off and packed it in the tea spot. અને પછી લોકોએ લઈ લીધો અને એને શેમાં પેક કરી દીધો, ટી સ્પોટમાં પેક કરી દીધું. તો છોકરાઓ આ રીતના તમારું 11મો ફકરો પણ પૂરો થાય છે. આગળ જોઈએ છોકરાઓ 12મો. Montmorency was in it all. Of course, Montmorency's ambition in life is to get in the way and be sworn at. બરાબર છે.
જોવા જઈએ તો હવે મોન્ટોમોરન્સની બાકી કૂતરો છે છોકરો, બરાબર. એનું લાઈફનું એમ્બિશન શું હતું છોકરાઓ, કે ભાઈ ગમે તે રીતના રસ્તામાં આવું અને આપણે લોકો ઠપકો આપે. આપણે સ્વોન એટલે હિયર ગેટ્સ કોલ્ડેડ, એટલે આપણે નહીં વારંવાર ઠપકો આપે, ભાઈ શું કરે છે એમ, તો એ રીતે ઠપકો આપે એને બહુ જ ગમતું હતું. If he can squirm in anywhere where he particularly is not wanted and be a perfect nuisance and make people mad and have things thrown at his head, then he feels his day has not been wasted. હવે શું છે, if he can scorn in anywhere where he particularly is not wanted, બરાબર, એને જે જરૂર નથી ત્યાં એને જવાનું એને બહુ જ ગમે. અને શું બને એક્ઝામ્પલ, હવે તમને વસ્તુ છે છોકરાઓ કે આપણે ના ઈચ્છીએ અને ત્યાં આગળ એ વસ્તુ એ જાય તો શું થાય, એક પ્રકારનું ન્યુસન્સ ક્રિએટ કરે, બરાબર છે, લોકોને પાગલ બનાવે. અને પછી શું થાય, એના પર બધી જ વસ્તુ છૂટી આવે. પછી એને લાગે કે હા મારો દિવસ વેસ્ટ થયો નથી. કોને? મોન્ટમોરન્સીને, કૂતરાને. To get somebody to stumble over him and curse him steadily for an hour is his highest aim and object. એને શું ગમતું હતું કે કોઈ એ રસ્તામાં આવી જાય તો કોઈ એના પર કોઈને ઠોકર લાગે, લોકો પડે, લોકો એને કર્સ કરે, એટલે કે લોકો એને ગમે ત્યાં શબ્દ બોલે, કલાકો માટે બોલ્યા કરે, એને ઠપકો આપ્યા કરે, એ એને બહુ જ ગમે. એ જ એનો એમ અને એ જ એનો ઓબ્જેક્ટ. And when he has succeeded in accomplishing this, his conceit becomes quite unbearable. અને જ્યારે આ વસ્તુ મેળવવામાં સફળ થાય તો એનો પ્રાઇડ તમે જોઈ ના શકો, એટલો બધો વધી જાય. ચલો આજે તમારું 12મો પેરેગ્રાફ પણ થઈ ગયો. 13મું જોઈએ. He came and sat down on things just when they were wanted to be packed, and he labored under the fixed belief that whenever Harris or George reached out their hand for anything, it was his cold damp nose that they wanted. હવે શું છે, એ આવ્યો અને બેસી ગયો બરાબર વસ્તુઓ ઉપર, કે જ્યારે એને પેક કરવાની હતી બધી વસ્તુઓ પર. અને એ એક વસ્તુમાં બહુ માનતો હતો, બહુ મહેનત કરતો હતો. શું કે જ્યારે પણ હેરિસ અને જ્યોર્જ શું છે, કોઈ પણ વસ્તુ એટલે કે એ બેઠો હોય અને ત્યાં કોઈ વસ્તુ લેવા જાય તો એને શું લાગે કે એની નાકને અડકવા માંગે છે એમ. He put his leg into the jam and he worried the teaspoons, and he pretended that the lemons were rats and got into the hamper and killed 3 of them before Harris could land him with the frying pan. તો શું થાય છે પછી, એના પગ જામની અંદર મૂકી દે છે અને ટીસ્પૂનને હલાવી નાખે છે. અને શેનો નાટક કરતો હોય છે, લેમન્સ જે હોય છે, લેમન્સ લીંબુ છે તેને રેડ સમજે છે અને એની સાથે રમ્યા કરતું હોય છે. અને શું કરતું હોય છે, ઢોંગ કરતું હોય છે. અને એ રીતના એ શું કહે છે, ટ્રાય ટુ કિલ 3 ઓફ ધેમ, એટલે કે એ જે લીંબુ હોય છે તેને રેડ સમજીને એને ચીપકાઈ નાખે છે, દબાઈને મારી નાખે છે એમ. એટલે શું થાય છે કે પેલા જે લીંબુ હોય તે લીંબુ શું થઈ જાય, હવે ખરાબ થઈ જાય છે. આ બધું જોઈને હેરિસે છૂટો ફ્રાઈંગ પેન એને આલી. હવે જો આગળ. Harry said, I encouraged him. I didn't encourage him. A dog like that doesn't want any encouragement. હેરિસ કહે છે કે ભાઈ, હેરિસે કીધું કે ભાઈ, ઓથર એટલે કે નેરેટરને કીધું કે ભાઈ તમે જ એને બઢાવો આપો છો, પણ જોવા જઈએ તો મેં એને નથી બઢાવો આપતો. આવા પ્રકારના જે કૂતરા હોય છે તેને કોઈ જાતનું એન્કરેજમેન્ટ જોઈતું જ નથી હોતું. એ તો પોતાના નેચરલી જ લોકો આગળ વધતા હોય છે, બરાબર છે. The packing was done at 12:50 and Harry sat on the big hamper and said he hoped nothing would be found broken. હવે પેકિંગ થઈ ગયું, 12:50 તો પેકિંગ થઈ ગયું અને હેરિસ શેના પર બેઠો, બિગ હેમ્પર પર બેસી ગયો, ખાવા પીવાની વસ્તુ હતી તેના પર બેસી ગયો અને કીધું કે ભાઈ ચલો આપણે આશા કરીએ છીએ કે કોઈ વસ્તુ તૂટી નહીં હોય, મૂરખ છે. George said that if anything was broken, it was broken, which reflection seemed to comfort him. જ્યોર્જે શું કીધું કે ભાઈ કશું તૂટેલું છે તો તૂટેલું હશે, એની શું ચિંતા કરવાની એમ. એટલે એ વસ્તુ એમને થોડુંક એક સહારો આપ્યો કે આમ કમ્ફર્ટ આવે ને તે. He also said he was ready for bed. બરાબર, એને શું કીધું કે ભાઈ હા ચલો હવે આપણે ઊંઘવાની તૈયારી કરીએ.
વી વર ઓલ રેડી ફોર બેડ. બધા જ તૈયાર હતા ઊંઘવા માટે. હેરિસ વોઝ ટુ સ્લીપ વિથ અસ ધેટ નાઇટ. અને હેરિસ પણ તે ટાઈમે અમારી સાથે જ ઊંઘવાનો હતો અને અમે ગયા અપસ્ટેર પર ગયા. ચલો 15 પેરેગ્રાફ જોઈએ છે. વી ટોસ ફોર બેડ્સ એન્ડ હેરિસ હેડ ટુ સ્લીપ વિથ મી, હી સેડ. આપણે બેડ સિલેક્ટ કરી લીધા અને હેરિસ પણ શું છે અમારી સાથે જ ઊંઘવાનો હતો. હી સેડ, હરીસે શું કીધું? હેરિસે શું કીધું? ડુ યુ પ્રિફર ધ ઇનસાઇડ ઓર ધ આઉટસાઇડ? જે બરાબર. હેરિસે શું કીધું કે તમે કઈ અંદર કે બહાર ઊંઘશો? બરાબર છે. આઈ સેડ આઈ જનરલી પ્રિફર ટુ સ્લીપ inside a bed. Harry said it was odd. George said, what? हाँ तो चलो छोड़ो. Do you prefer the inside or the outside? જે છોડો. જે એટલે ઓથર, નેરેટર. અહીં જે એટલે જેરોમ. તો નેરેટરે શું કીધું કે ભાઈ હું તો ઇનસાઇડ બેડ એટલે કે હું અંદર જ ઊંઘવાનું પસંદ કરીશ. હેરી સેડ ઇટ વોઝ ઓડ. ઠીક છે, કશો વાંધો નહીં. એટલે કે ઇટ વોઝ ઓડ એટલે કે એવું એમ આપણે મુક્ત નથી સફાઈ છતાં એ રીતના. હેરી સેડ ઠીક છે ચાલો. George said, what time shall I wake you fellows? Harry said 7. I said no, 6 because I wanted to write some letters. જોર્જે કીધું કે ભાઈ તમને કેટલા વાગે ઉઠાડું? હેરીસે કીધું 7 અને નેરેટરે કીધું ના 6 કેમ કે નેરેટરને શું લખવું હતું? કંઈક લેટર્સ લખવા હશે. Harris and I had a bit of row over it, but at last split the difference and said 6:30. હવે હેરિસ અને નેરેટરે બદલે તો આના પર તો એક પ્રકારનું આર્ગ્યુમેન્ટ ચાલુ કરી દીધું, પણ છેલ્લા એ લોકોએ સ્પ્લિટ ધ ડિફરન્સ એટલે કે જે ડિફરન્સ હતો 6 અને 7ની વચ્ચેનો તેને સ્પ્લિટ કરી દીધું. એટલે કે 1 આવવાનો હતો તો હાફ કરી દીધું. તો ટાઈમ કયો ડિસાઈડ કર્યો છેલ્લા? 6:30. તો પછી બોલ્યા વેક અસ એટ 6:30 જ્યોર્જ, વી સેડ. અને આ બંને હેરિસ અને જેરમ એટલે કે નેરેટર એમણે શું કીધું કે ભાઈ અમને 6:30 ઉઠાડજો. આગળ જોઈએ 16 પેરેગ્રાફ. George made no answer, and we found on going over that he had been asleep for some times. So we placed the bath where he could tumble into it on getting out in the morning and went to the bed ourselves. જ્યોર્જે આન્સર નહીં આપ્યો અને શું ખબર પડી કે ભાઈ એ તો સૂઈ ગયો હતો. તો આ લોકોએ બંને જણે શું કર્યું કે જે ઊંઘતો હતો તેની આગળ એક બાથટબ મૂકી દીધો, પાણીથી ભરેલો, કે જે એકદમથી ઉઠે તે પાણીમાં ડાયરેક્ટ પડે. બરાબર છે. અને એવું કરી સૂઈ ગયા. ચલો આ રીતના તમારું ચેપ્ટર સાથે આગળ પેકિંગ પતે છે.